મારું નામ ડૉક્ટર રમેશ ચૌધરી છે. સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં હું છેલ્લા 15 વર્ષથી એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા બજાવી રહ્યો છું. ગુજરાતી સાહિત્ય અને ભાષા એ મારું કાર્યક્ષેત્ર છે. ચરોતર અને ઉત્તર ગુજરાતની લોકકથાઓ માટે મને કેન્દ્ર સરકાર નવી દિલ્હી તરફથી એક ફેલોશિપ પ્રાપ્ત થઈ છે CCRT દ્વારા. એમાં છેલ્લા 2 વર્ષથી હું કાર્ય કરી રહ્યો છું. સાહિત્યમાં હોવાના કારણે મેં 2 પુસ્તક બીજા પણ લખ્યા છે. એક તો મારું પુસ્તક છે 2011માં પ્રકાશિત થયેલું છે વિવેચન વિધિ, અને બીજું પુસ્તક જે છે તે મને UGC તરફથી એક સંશોધન પ્રકલ્પ પ્રાપ્ત થયો હતો ડાયસ્પોરા કવિતા અંગેનો. આ ડાયસ્પોરા ગુજરાતી કવિતા એવું એક પુસ્તકનું શીર્ષક છે, જેમાં મેં UK અને USA ના 20 જેટલા કવિઓની કવિતાનું સંશોધન કાર્ય કરીને મૂકી છે. તમે જો તમારા કોઈ ધ્યેયને લઈને અહીંયા સારી રીતે પૂરી નિષ્ઠાથી પ્રામાણિકતાથી જો મહેનત કરો તો તમે જે કંઈ પણ ગોલ ધાર્યો હશે જીવનમાં એ અવશ્ય પ્રાપ્ત કરી શકો છો. અને વ્યક્તિ પાસે શક્તિ પડેલી હોય છે, એ શક્તિને માત્ર ઓળખવાની છે. કદાચ તમે એ શક્તિને ઓળખવામાં વહેલા મોડું કરો, પણ અવશ્ય એ શક્તિ ઓળખો છો ત્યારે તમને એક જુદી દિશા તમારા જીવનની મળતી હોય છે અને તમે કાર્ય કરી શકતા હો છો.